સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટનાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું। આ મામલે ન્યાયની માંગ સાથે મેદાને આવેલી આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા વાતાવરણ ગરમાયું। આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં અલથાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા। આપ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે સુરતમાં મહિલાઓ અને સગીરાઓ સુરક્ષિત નથી। ભાજપના 30 વર્ષના શાસન છતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના સવાલો ઉઠાવવામાં આવ્યા છે। આપના નેતાઓનો આરોપ છે કે જ્યારે તેઓ ન્યાય માટે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે તેમના પર લાઠીઓ વરસાવી હતી। આ મામલે હવે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। પણ અહીંનો તો કહેવાય ને પોલીસનો ઇતિહાસ જ એવો રહ્યો છે અને સાથે સાથે અહીંના શાસકો પણ કહેવાય કે ભાઈ એકદમ અંગ્રેજોની વિચારધારાવાળા આવી ગયા છે। એટલે તરત જ બધા જેટલા લોકો આવેલા હતા એમના ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, એમને કાઢી મૂકવામાં આવ્યા। કેટલા લોકોને વાગી ગયું, કેટલા લોકોને લાઠીઓ વાગી ગઈ। આ ધાક ધમકી અંગ્રેજોના શાસનમાં જે હતું એ ફરીવાર થઈ અને અમે તો આ ઘટનાને લઈને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે જે જગ્યા પર ભાજપનું 30 વર્ષથી શાસન છે, એમના ધારાસભ્યો ભાજપના છે, સાંસદો ભાજપના છે, છતાં પણ જો દીકરીઓ અત્યારે રોડ પર સુરક્ષિત નથી તો તમે મહિલા સુરક્ષા માટે શું કહ્યું? તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ, શું છે વધુ વિગતો આ મામલે? બિલકુલ, જે રીતના અલથાણ ખાતે સગીરાની છેડતીને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ખાસ કરીને પૂર્વ વિપક્ષ નેતા સહિતના જે આગેવાનો હતા તે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી। ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। જે વિસ્તારમાં ઘટના બની છે, જે સગીરા હતી તે જઈ રહી હતી અને જે વિધર્મી દ્વારા તેને છેડતી કરવામાં આવી છે અને તેને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી છે। પરંતુ આમ આદમી પાર્ટીની જે પૂર્વ વિપક્ષ નેતા છે પાયલ સાકરિયા દ્વારા આરોપ લગાવતા કહ્યું છે કે 30 વર્ષથી ભાજપનું શાસન છે, મહિલાઓની છેડતીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આગેવાનો ન્યાય માટે આવ્યા હતા અને પોલીસે લાઠીઓ વરસાવી હતી। ડીસીપી દ્વારા જે આમ આદમી પાર્ટીને યોગ્ય જવાબ પણ આપવામાં નથી આવ્યો તેવી વાત જે છે તે કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાને જોતા હાલ તો અલથાણ પોલીસે ગુનો નોંધવામાં આવ્યો છે અને જે આરોપી છે તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।